એક પ્રશ્ન પૂછું, શું સંતાન આપણા અધૂરા સપનાઓ પૂરા કરવા માટે જન્મ લે છે? આજકાલ ઘણીવાર સાંભળવા મળે છે, હું સફળ બિઝનેસમેન ન બની શક્યો એટલે મારો દીકરો મોટો બિઝનેસમેન બનશે. હું સરકારી અધિકારી ન બની શક્યો એટલે મારી દીકરી સરકારી અધિકારી બનશે. જય શ્રી કૃષ્ણ મિત્રો. પણ ક્યારે વિચાર્યું છે, શું આપણે સંતાનોનું ભવિષ્ય ઘડી રહ્યા છીએ કે તેના જીવનનો રસ્તો નક્કી કરી રહ્યા છીએ? માતા પિતાનું સૌથી મોટું કર્તવ્ય સંતાનને પોતાના સપનાઓનો ભાર આપવાનો નથી, પરંતુ તેના સારા સંસ્કાર, યોગ્ય માર્ગદર્શન અને સાચા ખોટાની સમજ આપવાનું છે. સારા સંસ્કારવાળું સંતાન પોતાનો માર્ગ જાતે શોધી લે છે, પણ જ્યારે આપણે આપણા અધૂરા સપનાઓનો ભાર તેના ખંભા પર મૂકી દઈએ છીએ ત્યારે ઘણીવાર તે પોતાની ઓળખ ગુમાવી બેસે છે. કદાચ માતા પિતા શિલ્પકાર જેવા નહીં પણ માળી જેવા હોવા જોઈએ. માળી છોડને પાણી આપે છે, ખાતર આપે છે અને રક્ષણ આપે છે, પરંતુ પછી તેમાં ફૂલ આવશે કે નહીં, કયું ફૂલ આવશે અને કેટલું ખીલશે અને કેટલા સમયે મહેકશે તે કુદરત પર છોડી દે છે. એક રીતે સંતાનને પ્રેમ આપો, સંસ્કાર આપો, માર્ગદર્શન આપો અને વિશ્વાસ આપો, પરંતુ તે જીવનમાં કેટલી ઊંચાઈ સુધી પહોંચશે તે તેની મહેનત, તેના સ્વભાવ અને ઈશ્વરની ઈચ્છા પર છોડી દો. પરંતુ આનો અર્થ એવો બિલકુલ નથી કે સંતાનને અમર્યાદિત સ્વતંત્રતા આપી દેવી. જે માતા પિતાની ફરજ માર્ગદર્શન આપવાની છે, તેમ સંતાનની ફરજ પણ એ જ માર્ગદર્શનનો આદર કરવાની છે. સ્વતંત્રતા એટલે મન ફાવે તેમ જીવવાનો અધિકાર નથી, પરંતુ જવાબદારીપૂર્વક યોગ્ય નિર્ણયો લેવાની તક. જ્યારે માતા પિતાના સંસ્કાર, સંતાનની જવાબદારી અને બંને વચ્ચેનો વિશ્વાસ એક સાથે ચાલે છે ત્યારે માત્ર સફળ વ્યક્તિ નહીં, એક સુંદર પરિવાર જન્મ લે છે. યાદ રાખજો, સંતાન પર પોતાના સપનાઓ લાદશો નહીં. એવા સંસ્કાર આપો કે પોતાના સપનાઓને સાકાર કરી શકે, કારણ કે સપનાઓથી કારકિર્દી બને છે, પરંતુ સંસ્કારથી આખું જીવન બને છે. જય હિન્દ, જય ભારત.